નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૂગોળની અંદર મૃદાવરણનો અભ્યાસ કરીશું. આની પહેલાં આપણે જે જોયા હતા કે પરોક્ષ સ્ત્રોતો જે ઘનતાના આધારે, દબાણના આધારે, તાપમાનના આધારે, ઉલ્કાના આધારે, ગુરુત્વાકર્ષણ બળના આધારે, ચુંબકીય સર્વેક્ષણના આધારે, ભૂકંપીય તરંગોના આધારે જે છે એ આપણે પૃથ્વીના પેટાળમાં શું આવેલું હોય છે એની અનુમાન અથવા તો એવી એક ધારણા કરી શકતા હતા. તો એની ધારણા મુજબ હવે આપણે જે મૃદાવરણની અંદર શું શું આવેલું હશે અથવા મૃદાવરણની અંદર શું આવેલું છે એ આપણે હવે આ ટોપિકની અંદર અભ્યાસ કરવાનો છે. તો જોઈએ આપણે, આ આવરણ પૃથ્વી સપાટીનું ઉપરનું આવરણ છે, બરાબર. સપાટીથી નીચે જેમ શરૂ થાય એમ એની ઉપરનું આવરણ જે માટીના સ્તરો કે ખડકોનું સ્તરોનું બનેલું છે. શેનથી બનેલું છે મૃદાવરણ? તો કે માટીના સ્તરોનું અથવા તો ખડકો એટલે કે પર્વતોનું બનેલું હોય છે. તેને મૃદાવરણ અથવા તો ભૂકવચ એવું પણ કહેવામાં આવે, બરાબર. ટૂંકમાં આપણી જે પૃથ્વીની સપાટી જેને આપણે જમીન કહીએ છીએ, તો આ જમીનના લેવલને ભૂકવચ આપણે કહીએ ને કે એની ઉપર કવચ ચડાવી દીધું અથવા કવર ચડાવી દીધું, તો આ કવરને કવચ કહેવાય. જેનું શું થાય તો કે અંદર આવેલા વસ્તુનું રક્ષણ થઈ શકે, બરાબર. જેમ કે સૈનિકો લડવા જતા તો કવચ ધારણ કરતા ને, જેનાથી એને વાગે નહીં અથવા તેના શરીરનું રક્ષણ થાય. એમ પૃથ્વીના પેટાળની અંદર આવેલું છે એની ઉપરનું જે કવચ આવેલું છે એને આપણે ભૂકવચ અથવા તો એને મૃદાવરણ એવું કહેવામાં આવે છે. પૃથ્વીનો આ પોપડો આશરે સરેરાશ 33 કિલોમીટરની જાડાઈ ધરાવે. મૃદાવરણનો કેટલા કિલોમીટર? ટૂંકમાં જમીન કેટલા કિલોમીટર આવેલી છે? 33 કિલોમીટરની. કેટલી? 33. એટલે કે પૃથ્વીનો આ પોપડો એટલે કે મૃદાવરણ નામનો પોપડો જે છે એ 33 કિલોમીટરની જાડાઈ અથવા તો એને ઘનતા કહેવાય. તો આ ઘનતા છે એની કેટલા કિલોમીટરની? 33 કિલોમીટરની છે. અને અંડરલાઈન કરી નાખજો, વિકલ્પની અંદર પૂછી શકે કે મૃદાવરણની જાડાઈ અથવા તો એની ઘનતા કેટલી? તો એની 33 કિલોમીટરની ઘનતા અથવા જાડાઈ આવેલી છે. ભૂમિખંડોની નીચે તેની જાડાઈ 30 કિમી સુધી અને મહાસાગરોની નીચે તેની જાડાઈ 5 કિલોમીટર સુધીની છે, બરાબર. એટલે કે જો જમીનથી શરૂ કરવામાં આવે તો સેટ મધ્ય ભાગ સુધી કેટલા કિલોમીટર? મધ્ય ભાગ સુધી શું આજે મૃદાવરણની ગણના કરવામાં આવે જમીનથી ઉપરના લેવલથી તો એ 30 કિલોમીટર. અને મહાસાગર એટલે કે સમુદ્રની અંદર વ્યાજાન ત્યાંથી તળ શરૂ થાય અને તળથી માપવામાં આવે તો 5 કિલોમીટર સુધી મૃદાવરણ જોવા મળે. મુખ્ય પર્વતીય ક્ષેત્રોમાં તેની જાડાઈ ખૂબ જ વધારે છે. હિમાલય પર્વત શ્રેણી નીચે તેની જાડાઈ આશરે 70 કિલોમીટરની જોવા મળે છે. અને પૃથ્વી સપાટીની નજીકના ભાગમાં પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર છે. એટલે કે મેન્ટલ જો નીચે આમાં જાડાઈ અને ખડકો દેખાડે છે. આ ખડકોનું સ્તર કેટલા કિલોમીટર પાતળું સ્તર છે? કયા? તો કે પ્રસ્તર ખડકોનું. આ ખડકો વિશેની પછીના પાઠમાં આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર. જે પથ્થરોની પ્લેટો આવેલી હોય, બરાબર. તો આમાં એક એવી નાની એવી પાતળી ઘનત્વ ધરાવતી એક પ્લેટો છે એ મૃદાવરણ નીચે આવેલી જોવા મળે. તો આ સ્તરના નીચેના વિસ્તારમાં 2 પેટા વિભાગ પડે. એક ભૂકવચ એટલે કે જેને ઇંગ્લિશમાં SAIL એટલે કે શિયાલ કહેવાય, અને બીજું ભૂરસ એટલે કે એને કહેવાય સીમા, બરાબર. તો શિયાળ સ્તર ગ્રેનાઇટ ખડકોનો બનેલો છે. આની હેઠળ ખાસ અંડરલાઈન કરી નાખો. શિયાળ સ્તર શેનું બનેલું છે? એટલે કે ભૂકવચ. ભૂકવચ શેનથી બનેલું છે? તો કે ગ્રેનાઇટ ખડકોથી બનેલો છે. તેમાં સિલિકા અને એલ્યુમિનિયમ, બરાબર. જો શિયાળ કઈ રીતે કીધું તો કે સિલિકા અને એલ્યુમિનિયમ એટલે કે શિયાળનો SI લીધો પ્લસ સિલિકાનો એમાંથી SI લીધો અને એલ્યુમિનિયમનો AL લીધો, એટલે આ બંનેને સિલિકા અને એલ્યુમિનિયમનો બનેલો આખું ભૂકવચ એને આપણે કહીએ શિયાળ, બરાબર. જો કીધું ને ઉપર કે ભૂકવચ એટલે કે SIAL, તો SI એટલે કે સિલિકા અને AL એટલે કે એલ્યુમિનિયમ, આ બંનેને ભેગું કરતા શિયાળ એટલે કે ભૂકવચ બન્યું. એટલે કે ટૂંકમાં મૃદાવરણ શેનું બનેલું છે? આ બંને આવરણનું એટલે કે એલ્યુમિનિયમ અને સિલિકાનું બનેલું છે. સિલિકા એટલે આપણે કહે ને રેતી કહી, માટી કહી. તો તેને સિલિકા અને એલ્યુમિનિયમ વધુ માત્રામાં પ્રાપ્ત થાય છે. આ સ્તરની સરેરાશ ઘનતા 2.75 થી લઈને 2.90 ગ્રામ ઘન મીટર અથવા તો ઘન સેન્ટીમીટરની રહેલી છે. અને ભૂમિખંડોની રચના શિયાળથી થયેલી એવી મનાય છે. નીચે તમને જો ચિત્ર આપેલું છે, બરાબર, કે જેમાં પર્વત શ્રેણી લખ્યું છે એટલે કે શિયાળ જે કીધું છે, બરાબર. એની ઘનત્વ હિમાલયની એટલે 2.7
બરાબર. સાયમાની પછીનો મુદ્દો છે એ જોઈશું, બરાબર. એનું ઘનત્વ છે કેટલું? 2.10 થી લઈને 3.4. નીચે મેન્ટલ એટલે અલગ અલગ ધાતુઓ, બરાબર. તો આ જે તમને ઉપર જે કીધું કે મૃદાવરણ 33 કિલોમીટર સુધીનું આવરણ ધરાવે, જેમાં સમુદ્ર સપાટીથી નીચે 5 કિલોમીટર અને ભૂકવચથી નીચે 30 કિલોમીટર સુધીનું આવરણ હોય છે. અને મૃદાવરણ એટલે કે ભૂકવચ શેનું બનેલું હોય છે? તો કે સીઆલનું, સિલિકા અને એલ્યુમિનિયમનું, બરાબર, આખું સ્તર આવેલું જોવા મળે છે. તો આ હતું આપણું મૃદાવરણ. તો સીઆલની નીચે આવેલા સ્તરોમાં સિલિકા અને મેગ્નેશિયમ, જો અહીંયા સીમા, બરાબર, તત્વો વિશે જોવા મળે. જ્યાં ઉપર આપણે વાત કરીને, બરાબર, સાયમાનું ઘનત્વ, બરાબર. તો એની આજે સીઆલનું જે સ્તર છે, બરાબર, આની અંદર શું આવેલું છે? તો કે સિલિકા અને બીજું શું આવેલું હતું? એલ્યુમિનિયમ. જ્યારે આમાં જે સાયમાનું ઘનત્વ કીધું, આની જે જાડાઈ છે એની અંદર 2 વસ્તુ આવેલી છે. કઈ 2 વસ્તુ આવેલી છે જોઈએ આપણે આમાં. તો સીઆલની નીચે આવેલા સ્તરમાં સિલિકા અને મેગ્નેશિયમના તત્વો વિશેષ છે. શું છે? તો કે સિલિકા, અને ઓલામાં જે એલ્યુમિનિયમ હતું એની જગ્યામાં શું આવેલું છે? મેગ્નેશિયમ. એટલે કે જે આપણે આની વાત કરીએ છીએ સાયમાની, બરાબર, આ સાયમાના ઘનત્વની જો આખો પટ્ટો દેખાડ્યો છે આડા લીટરનો, આ પટ્ટાની અંદર સિલિકા તો આવેલી જ છે, પણ એની સાથે મેગ્નેશિયમ આવેલું છે. જ્યારે સીએલની અંદર હતું, સિલિકા તો આવેલી જ હતી, પણ એની સાથે શું આવેલું હતું? એલ્યુમિનિયમ આવેલું હતું, બરાબર. તેથી સિલિકા અને મેગ્નેશિયમના પ્રથમ બે અક્ષર એટલે કે સિલિકાનો SI અને મેગ્નેશિયમનો MA થઈને આ સ્તરને શું કહેવામાં આવે? સાયમા એવું કહેવામાં આવે છે. એટલે એની એટલે ખાસ અંડરલાઈન કરજો. સીઆલ એટલે સિલિકાના પહેલા 2 અક્ષર અને એલ્યુમિનિયમના પહેલા 2 અક્ષર, એટલે કે આપણે એને સીમા કીધું. ને ત્યાર પછી આમાં 2 અક્ષર સિલિકા અને બીજું મેગ્નેશિયમ, એટલે કે આને કેવું કીધું? સાયમા તરીકે ઓળખવામાં આવ્યા. ત્યાં બેસાલ્ટ ખડકોનું બનેલું છે. આને ટ્રેન્ડ લખજો. સાયમા ખડકો શેના બનેલા છે? બેસાલ્ટના. જ્યારે સીઆલ શેના બનેલા હતા? આ લખ્યું એ ગ્રેફાઇટ ખડકોના બનેલા. એટલે બંને યાદ રાખવાનું તમારે, સાયમા અને સીઆલ. ફરી એકવાર કહી દઉં કે સીઆર ખડકો શેના બનેલા છે? તો કે ગ્રેનાઇટ ખડકોના. અને સાયમા શેના બનેલા છે? તો કે બેસાલ્ટ ખડકોના બનેલા છે. એમાં ખડકોની ઘનતા આશરે 2.9 થી લઈને 4.7 ગ્રામ ઘન સેન્ટીમીટરની જોવા મળે. આ સ્તરની ઊંડાઈ આશરે 1000 કિલોમીટરની છે. કેટલી? 1000. ઓલાની કેટલી હતી? 33. અને સીઆલ અને સાયમાના સ્તરો માનવ અને પ્રકૃતિના કાર્યક્ષેત્ર ગણાય છે, જે જીવસૃષ્ટિ માટે ખૂબ જ અગત્યના છે, બરાબર. એટલે કે શરૂઆતમાં જે કાંઈ ખોદકામ કરો, જે કાંઈ ખનિજ મળે, બધું શેમાંથી મળે? તો કે સીઆલ અને સાયમાથી જ મળે. ખનિજ તેલ છે, કોલસા છે, જે જમીનની અંદરથી ઉગે છે, આ બધું આપણી માટે ઉપયોગી છે. અને આ બંને જે છે આ 2 પ્રકારના ખડકોમાંથી, એટલે કે સાયમા અને સીઆલના ક્ષેત્રમાંથી, એટલે કે મૃદાવરણમાંથી આપણને પ્રાપ્ત થાય છે. અને આપણા જીવસૃષ્ટિ માટે આ મૃદાવરણ એટલા માટે ખૂબ જ અગત્યનું કહેવાય. તો ભૂમિખંડોમાં સાયમાના આવરણની ઉપર સીએલનું આવરણ સ્પષ્ટ જોવા મળે, પરંતુ સમુદ્રો અને મહાસાગરોના ઊંડા ભાગોમાં સાયમાનું સ્તર તળિયાની સપાટીએ આવેલું છે. મહારાષ્ટ્રમાં મુંબઈ નજીક આવેલા માથેરાનમાં લાવા થર જોવા મળે છે. અને ઠંડલ કરી નાખો. સાયમાના સ્તર ક્યાં જોવા મળે? તો કે મહારાષ્ટ્રમાં આવેલા નજીક માથેરાનમાં લાવાના સ્તર જોવા મળે છે. અને આ લાવા જ્વાળામુખીના પ્રસ્થાપન દરમિયાન બહારની સપાટી ઉપર ફેલાઈ જવાથી અસ્તિત્વમાં આવ્યા. ટૂંકમાં લાવા જે ફાટ્યો હતો, બરાબર, જે એકદમ આમ કહેવાય ને કે પાણીની જેમ વહેવા માંડ્યો અને અંતે હુકાઈ ગયો. ને હુકાઈ જાય, જે લાવા હુકાઈ જાય એટલે એક પથ્થર બની જાય અથવા તો માટી બની જતો હોય છે. તો માથેરાનની અંદર જે આખી માટી અથવા તો જે પથ્થરનું સ્તર આવેલું છે, શેનું બનેલું છે? જ્વાળામુખીનું. તો આ લાવા જ્વાળામુખીના પ્રસ્થાપન દરમિયાન બહાર સપાટી ઉપર ફેલાઈ જવાથી તે અસ્તિત્વમાં આવેલા. ગિરનાર ઉપર બેસાલ્ટ અને ગ્રેનાઇટના ઘણા બધા ખડકો જોવા મળે છે. આની સાથે અંડરલાઈન કરી નાખજો. બેસાલ્ટ અને ગ્રેનાઇટના ખડકો કઈ ટેકરી ઉપર જોવા મળે છે? તો કે ગિરનારની ટેકરી ઉપર જોવા મળે છે. તો આ હતું સીઆલ. ત્યાર પછી હવે આપણે જોવાનું છે મેન્ટલ, એટલે કે મિશ્ર આવરણ. અલગ અલગ મિશ્ર ધાતુઓ જે આવેલી હોય ને, બરાબર, એને આપણે મેન્ટલ કહીએ, બરાબર. એના આવરણ કયું? તો કે મિશ્ર આવરણ, એટલે કે આપણે એને મિશ્ર આવરણ એવું તરીકે ઓળખીએ. તો મૃદાવરણની નીચે આવેલા આ આવરણની જાડાઈ 2900 કિલોમીટરની છે.
મૃદાવરણ પૂરું થાય, મૃદાવરણ કેટલા કિલોમીટર આવેલું તો કે 33 કિલોમીટર આવેલું. જેવું 33 કિલોમીટર પૂરું થાય ત્યાર પછી મિશ્ર આવરણ એટલે કે મેન્ટલનું આવરણ શરૂ થાય છે. અને મેન્ટલ કેટલા કિલોમીટરની જાડાઈ ધરાવે છે? 2900 કિલોમીટર. બરાબર, કેટલા કિલોમીટર? 2900 કિલોમીટરની જાડાઈ ધરાવે. ખાસ યાદ રાખજો. તે મિશ્ર ખનિજ દ્રવ્યોનું બનેલું હોવાથી તેને મિશ્ર આવરણ કહેવાય. એટલે કે બધા ખનિજો ક્યાં આવેલા છે? મેન્ટલની અંદર. બધા મિશ્ર, કોલસો આવી ગયો, ધાતુ આવી ગઈ, લોખંડ આવી ગયું, બરાબર, ખનિજ તેલ આવી ગયો. બધા ખનિજો જે છે એ બધું મેન્ટલથી શરૂ થાય. મૃદાવરણ પૂરું થાય 33 કિલોમીટર અને ત્યાર પછી જે આવશે એ બધા મિશ્ર આવરણવાળા આવશે. એટલા માટે એને મિશ્ર આવરણ એવું કીધું. મેન્ટલની શરૂઆતનું પડ એસ્થેનોસ્ફિયર કહેવાય. આ ખાસ મોસ્ટ આઈએમપી છે. મેન્ટલની શરૂઆતનું પડને શું કહેવામાં આવે તો કે એસ્થેનોસ્ફિયર. બરાબર, એટલે એને એટલે અંડરલાઈન કરીને આઈએમપી લખી નાખો. ઘણીવાર આ પ્રશ્ન વિકલ્પની અંદર અથવા 1 માર્કની અંદર પૂછાય જ છે. બરાબર, એટલે મેન્ટલની શરૂઆતના પડને એસ્થેનોસ્ફિયર કહેવાય. તેની જાડાઈ આશરે 700 કિલોમીટર. એટલે કે શરૂઆતનું જે એસ્થેનોસ્ફિયર જે છે એની જાડાઈ છે 700 કિલોમીટરની. આ સ્તરમાં લગભગ 3.5 ઘનતા ધરાવતા બેસાલ્ટ ખડકોનું પ્રમાણ જોવા મળે. અને અહીં પદાર્થો મેગ્મા સ્વરૂપમાં છે. મેગ્મા એટલે કે લાવા સ્વરૂપે. મિશ્રાવરણની અંદર બધા પદાર્થો કયા સ્વરૂપે છે? મેગ્મા એટલે કે જ્વાળામુખી લાવા સ્વરૂપે જોવા મળે છે. અને આ એસ્થેનોસ્ફિયર ઉપર ભૂકવચ તરે છે. એ લાવા જે છે એ લાવાની ઉપર ભૂકવચ એટલે કે આપણું મૃદાવરણ રહેલું છે. બરાબર, આમ જોવા જાય તો ઉપર આપણો પોપડો છે એ ઘન સ્વરૂપે જોવા મળે ને. ઘન પ્રવાહીના વાયુ છે. તમે 10મા ધોરણની વિજ્ઞાનમાં ભણાવીશો, અગાઉ ભણાવીશો. તો આ જે તરે છે એવડું એ ઘન પોપડો, એની નીચે લાવા રૂપે પ્રવાહી આવેલું છે. શું આવેલું છે? લાવા રૂપે. એટલે કે મેન્ટલ જે 700 કિલોમીટરનું એક પ્રવાહી સ્તર આવેલું છે જેને આપણે લાવા કહીએ છીએ. એની ઉપર આપણો આ જે જમીન રૂપી જે પોપડો છે એ કેવો છે? ભૂકવચ એટલે કે મૃદાવરણ તરી રહ્યું છે. તો જો નીચે તમને એક ચિત્ર દેખાડ્યું છે. ભૂગર્ભ એટલે કે એનું આંતરિક ભૂગોળને નીફે એવું કહેવામાં આવે. આગળ એની પછીના ટોપિકમાં આપણે જોઈશું નીફે એનું આખું નામ શું છે. બરાબર, અરબ સાગર. આ મેન્ટલનું જે તમને વચ્ચે આખું સફેદ કલરનું જે આખું દેખાડ્યું છે ને જે, બરાબર, આ જે આખું મેન્ટલ લખેલું સફેદ આવરણ એ શું છે? એક લાવા રૂપી આવરણ છે. બરાબર, અને એની ઉપર જે આ જે કાળું જે આખી અરબ સાગર ને ભારત ને જે આખી કાળી પટ્ટી જે દેખાડી છે મેન્ટલની ઉપરની સાઈડ, બરાબર, એ આપણો પૃથ્વીનો પોપડો છે. શું છે? જમીન વિસ્તાર. એ કોની ઉપર તરી રહ્યો છે? મેન્ટલની ઉપર. બરાબર, એટલા માટેમાં જો તમને આખું દેખાડ્યું. શિયાળ ક્યાં? તો કે અરબ સાગરની ઉપર. બરાબર, મેક્સિકોના બધા દેશ છે એ બધા આપણા શું છે તો કે મૃદાવરણ છે. અને આ મૃદાવરણ એટલે કે ભૂકવચ. ભૂકવચ કોની ઉપર તરી રહ્યું છે તો કે મેન્ટલ ઉપર એટલે કે લાવા ઉપર. તમને આમાં સમજાવેલું છે જો. અર્ધપ્રવાહી ભૂરસ એટલે કે મેન્ટલ. બાહ્ય ભૂરસ ભૂગર્ભ. મહાસાગરોથી બનેલું જલાવરણ મિશ્રાવરણ. સાયમા. બરાબર, હવે સાયમા એટલે શું મારે તમને કહેવું પડે નહીં. સાયમા છે શેનું બનેલું હોય? મેગ્નેશિયમ અને સિયાલનું. બરાબર, સિયાલ શેનું બનેલું હોય તો કે સિલિકા અને એલ્યુમિનિયમનું. બરાબર, એના બધા ખડકો અથવા તો જમીન વિસ્તાર આવેલો છે. આ બધું કોની ઉપર તરી રહ્યું છે અત્યારે? આપણું પૃથ્વીનો પોપડો મેન્ટલ ઉપર એટલે કે મિશ્રાવરણની ઉપર તરી રહ્યો છે. તો હવે આપણે જોવાનું છે ભૂગર્ભ. જ્યાંમાં તમને નીફે કરીને કીધું છે ને આંતરિક ભૂગોળ, એ આમાં આવશે જો. તો ભૂગર્ભ એટલે કે મેન્ટલથી પૃથ્વીના કેન્દ્ર સુધીનો વિસ્તાર ભૂગર્ભ તરીકે ઓળખાય. 33 કિલોમીટર સુધી આપણે મૃદાવરણ કીધું. 33 કિલોમીટર પછી ત્યાંથી શરૂ કરીને 2900 કિલોમીટર સુધી. બરાબર, 33 પૂરું થાય એટલે ત્યાંથી પાછું 1, 2, 3 શરૂ થાય. તેવી રીતે 29 કિલોમીટરની જાડાઈ છે એ આપણે મિશ્રાવરણની જોઈ. હવે મિશ્રાવરણ 2900 કિલોમીટર પૂરું થાય ત્યારથી જેટલું વધે છે એ બધું આપણે એને શું કહીશું? ભૂગર્ભ. એટલે કે જેવું મેન્ટલ પૂરું થાય ત્યાંથી ભૂગર્ભ શરૂ થાય. ભૂગર્ભનો વિસ્તાર આશરે 2900 કિલોમીટરનો છે. આનો વિસ્તાર પણ કેટલા કિલોમીટર? 2900 કિલોમીટર સુધીની જાડાઈ છે. એટલે કે ભૂગર્ભનો વિસ્તાર આશરે 2900 કિલોમીટરથી ઊંડાઈથી લઈ પૃથ્વીના કેન્દ્ર સુધીનો. એટલે કે ભૂગર્ભ છે એ ક્યારે શરૂ થાય? પૃથ્વીની સપાટીથી 2900 કિલોમીટર, ત્યાંથી શરૂ કરીને 6370 કિલોમીટર સુધીનું આવરણ છે એ બધું ભૂગર્ભ કહેવાય. આ સ્તરમાં નિકલ અને લોહ ખનિજ દ્રવ્યો મુખ્ય છે. કયા? નિકલ અને લોહ.
શિયાળમાં અને સીમામાં બેમાં શું આપણે જોયું હતું? સાયમામાં શું હતું? સિલિકા અને મેગ્નેશિયમ. શિયાળમાં સિલિકા અને એલ્યુમિનિયમ. જ્યારે ભૂગર્ભની અંદર બીજા બે તત્વો છે, નિકલ અને બીજો લો તત્વો. આ બંને ખનિજોનું પ્રમાણ વધુ જોવા મળે. આ સ્તરના બે ઉપવિભાગો છે, એક આંતરિક ભૂગર્ભ અને બીજું બાહ્ય ભૂગર્ભ. એટલે કે ઉપરનું ભૂગર્ભ અને એની કરતાં હાવ નીચે અંદર આવેલું ભૂગર્ભ. બાહ્ય ભૂગર્ભ ઘણું કરીને તરલ અને અર્ધ તરલ અવસ્થામાં છે. એટલે બાહ્ય ભૂગોળ જે છે એ કેવું છે? તરલ, એટલે કે જે તરતું હોય એવું. બરાબર? પાણીની અંદર તરતા હોય ને એમ લાવાની અંદર તરતો ભૂગર્ભ એટલે બાહ્ય ભૂગર્ભ. એટલે કે આ બાહ્ય ભૂગર્ભ છે એ તરલ અવસ્થામાં અથવા તો ક્યાંક અડધું અડધું તરે છે એવી અવસ્થામાં છે, જેની ઘનતા આશરે 5ની છે. આંતરિક ભૂગર્ભને નીફે એવું કહેવામાં આવે છે. અંડરલાઈન કરી નાખજો. બરાબર? નીફે શું છે? તો કે આંતરિક ભૂગોળ જે અંદર આવેલું છે એ. અહીંની ઘનતા લગભગ 13 ગ્રામ ઘન સેન્ટીમીટરની છે, જે અતિ દબાણ સૂચવે છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ, ચુંબકીય બળ અને તેનો સ્થિરતાનો ગુણ આ ધાતુપિંડ અથવા ભૂગર્ભને આભારી છે. આની એટલે ખાસ અંડરલાઈન કરજો. ગુરુત્વાકર્ષણ, ચુંબકીય અને તેની સ્થિર, એટલે કે પૃથ્વી જે સ્થિર છે એ કોને આભારી છે? તો કે આ નીફેને અથવા તો આંતરિક ભૂગોળને આભારી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણો જે ત્રીજો પાઠ છે એ કેવો થાય છે? પૂર્ણ થાય છે. બરાબર? તો હવે પછીના લેક્ચરમાં આપણે ચોથા પાઠની શરૂઆત કરીશું.